ગરમીમાં રસોડામાં ઓછી વાર રહી બધાને ભાવે એવું કંઈ ટેસ્ટી બનાવવું હોય તો આજની રેસિપી બિલકુલ તમારા માટે. આજે આપણે એક એવો નાસ્તો બનાવીએ છીએ જે ઢોકળા બિલકુલ નથી. આજે આપણે દાદી નાની વખતથી બનતી આવતી હેલ્ધી ટેસ્ટી દહીં વડી બનાવીએ છીએ. દહીં વડા નહીં, દહીં વડી, જે સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે, હેલ્ધી પણ છે અને એટલી ટેસ્ટી કે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો ઓછા સામાનમાં અને બિલકુલ ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી દહીં વડી તૈયાર કરવા આપણે જોઈશે એક વાટકી ચણાનો લોટ. અહીંયા ખાસ તમારે લોટને ચાળીને લેવાનો છે. આજની રેસિપી 10 મિનિટની અંદર અંદર બનશે અને એટલી ટેસ્ટી કે બધાને ભાવશે. તો હવે લોટમાં આપણે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલી ખાંડ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું. તો મેં અત્યારે 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હવે દહીં વડી છે તો દહીં વિના બિલકુલ અધૂરી છે. તો જે વાટકી ભરી ચણાનો લોટ લઈએ ને એ જ વાટકીના માપથી 1 વાટકી દહીં લેશું. અચ્છા, જો તમારી પાસે ઘરમાં દહીં નથી તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. દહીં ના હોય તો અહીંયા તમારે છાશનો ઉપયોગ કરવાનો. હવે અહીંયા દહીં સાથે પહેલા લોટ અને મસાલાને થોડા મિક્સ કરી લેવાના અને પછી આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરવાનું. 1 વાટકી બેસન સાથે 1 વાટકી દહીં અને 2 વાટકી મેં પાણી લીધું છે. જો તમે છાશ લેતા હોય તો અહીંયા તમારે 3 વાટકી જેટલી છાશ લેવાની. હવે તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણે બેટર તૈયાર કરી લીધું. બેટર બની જાય એટલે હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું. નોનસ્ટિક કડાઈ હોય તો એ વાપરજો. જલ્દીથી દહીં વડી બનશે અને બિલકુલ ચીપકશે પણ નહીં. અને નોનસ્ટિક કડાઈ ના હોય તો રેગ્યુલર કડાઈમાં પણ બનાવી શકાય. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, સાથે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું બારીક ચોપ કરેલું લસણ ઉમેરીએ. 2 થી 3 બારીક કાપેલા તીખા લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી સારી રીતે વઘારને થવા દઈએ. તો લસણ આદુ મરચાંનો થોડો કલર બદલાય એટલે એક મોટી મોટી કાપેલી ડુંગળી, તો એકદમ બારીક નહીં ચોપ કરવાની, થોડી મોટી મોટી રાખવાની જેથી ખાવાની ખૂબ મજા આવે. તો આ રીતે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી થોડી સાંતળી લેશું અને હલકો ડુંગળીનો કલર બદલાય એટલે આપણે જે ખીરું તૈયાર કર્યું એને એકવાર મિક્સ કરી દેશું. એકવાર સરસ ખીરું મિક્સ કરી અને પછી આપણે આ રીતે જે વઘાર તૈયાર કર્યો એમાં ખીરું ઉમેરી દેશું. અને હવે ગેસને મીડિયમ કરી એકદમ સારી રીતે મિશ્રણ ઘટ્ટું થાય અને તળિયે બિલકુલ ના ચોંટે ત્યાં સુધી થવા દેશું. તો ખાસ કન્ટિન્યુ એક જ દિશામાં ચલાવતા રહેવાનું જેથી બિલકુલ ગાંઠા ન પડે અને એકદમ પરફેક્ટ તમારી દહીં વડી તૈયાર થાય. ધીમો ગેસ રાખવાનો જેથી લોટ સારી રીતે બફાઈ જાય. લગભગ 4 થી 5 મિનિટમાં તમે જો મિશ્રણ આ રીતે સરસ ગોળા જેવું ભેગું થઈ ગયું, કડાઈમાં બિલકુલ નથી ચોંટતું. તો બસ હવે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેશું. હવે તમારે જેટલી જાડી કે પતલી દહીં વડી ખાવી હોય એ રીતની તમારે કોઈ થાળી લેવાની. થાળીને આપણે હલકા એવા તેલથી ગ્રીસ કરી દેશું અને તૈયાર કરેલું બધું જ દહીં વડીનું મિશ્રણ ઉમેરી દેશું. અને પછી દહીં વડી તમારે જેટલી જાડી કે પતલી ખાવી હોય એ રીતે એને ફેલાવી દેશું. તો જો ચમચામાં તમને એવું લાગે કે લોટ ચોંટે છે તો આ રીતની કોઈ લીસી ડીશ કે વાટકી લેવાની જેને હલકા તેલથી ગ્રીસ કરી અને આ રીતે ઉપરની સાઈડ સ્પ્રેડ કરી અને તમારે એકદમ લીસું ફેલાવી દેવાનું. પછી દહીં વડીની ઉપર આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને સાથે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. હવે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી 10 મિનિટ જેવી દહીં વડીને ઠંડી થવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 10 મિનિટમાં આપણી દહીં વડી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે હવે આપણે એને કટ કરી લેશું. કોઈ તમને ચટણીની પણ જરૂર નહીં પડે અને એકદમ આસાનીથી તમે જુઓ દહીં વડી આપણી પ્લેટમાં બિલકુલ નહીં ચોંટે, અનમોલ્ડ થઈ જશે. આ દહીં વડી એકદમ જેલી જેવી તમને સોફ્ટ લાગશે. બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે. તો ઢોકળા અને હાંડવાથી કંઈક અલગ ટેસ્ટી ખાવું હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો. એટલી બધી ટેસ્ટી છે. સાથે તમે જોયું ને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તૈયાર થઈ જાય છે.
આ દહીં વડીની રેસીપી તમને કેવી લાગી, બનાવવાની રીત તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.